નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। નદીના કિનારાથી નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રાત્રે અચાનક પાણી આવી જતા વહીવટી તંત્ર દોડતું થયું હતું। જિલ્લામાંથી પસાર થતી વાલ્મીકી અને ઝાંખરી નદી બે કાંઠે વહી રહી છે, તો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જળમગ્નના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાલ્મીકી નદી ગાંડી તૂર બની છે, ભરપૂર આવક નોંધાઈ છે। તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો તાપીના વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંઝરી નદી બે કાંઠે વહી રહી છે। વ્યારામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। ટીંચકિયા ગામે સ્ટેટ હાઈવે પર આવેલા પુલ પરથી પાણી પસાર થતા પાણી ભરાતા સમસ્યા વધી છે। વ્યારાથી પસાર થતા માર્ગ પર આંબા પાણીથી ડાંગ જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે।